સુરત શહેરમાં દિવાળી બાદ પણ પાણી અને મચ્છરજન્ય રોગોના કેસો યથાવત. દરમિયાન છેલ્લા 3 દિવસોમાં સુરત સચિન જીઆઈડીસીમાં તાવ આવ્યા બાદ 4 વર્ષની બાળકી અને વેસુ વીઆઈપી રોડ ખાતે રહેતી બાળકીને ટાઇફોઇડની અસર થયા બાદ મોત નીપજ્યું છે. સિવિલમાં એક માસમાં ડેન્ગ્યુના 312 અને ટાઇફોઇડના 27 કેસો નોંધાયા છે. શહેરમાં ચોમાસાના દરમિયાન ફેલાતા મચ્છર અને પાણીજન્ય રોગચાળો દિવાળી દરમિયાન પણ ઝાડા ઉલટી, ડેન્ગ્યુ, મેલેરિયા, કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીમાં ઘણા વ્યક્તિઓ ઝપેટમાં આવી રહ્યા છે. જેથી આ બીમારીથી પીડાતા દર્દીઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલ, સ્વીમેર હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલો અને દવાખાનામાં જવા માટે ઘસારો વધી ગયો છે. તેવા સમયે નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્ટોબર માસમાં ડેન્ગ્યુના 312, ટાઇફોઇડના 27, તાવમાં 300 આસપાસ તેમજ મેલેરિયામાં 61, ગ્રેસ્ટોમાં 51, ચિકનગુનિયાના 1 દર્દી સારવાર અર્થે હોવાનું જાણવા મળી રહ્યું છે.